बनी। अब अपने गुरु महाराज की। आज आ भीम बापा ने निर्वाण तिथि, पहली निर्वाण तिथि निमित्ते आ बधाय संतों ने आमंत्रित किया, बधाय भक्तों ने प्रेम थी आग्रह करी अने बापानी तिथि निमित्ते आमंत्रण आप्युं। ए बदल आ बधाय भाईओए जे सहकार आप्यो छे ए बधाय भाईओने खूब खूब धन्यवाद। अने भीम बापा एक एवा पुरुष हता के अमारे मोरवाड़ा एनु पहली वार मुलाकात थई रवजी भगत ने ત્યાં। અને પહેલી મુલાકાતમાં એની પાસે પારખ શક્તિ કેવી કે આમ પહેલી પારખની પહેલી જ મુલાકાતે મને એણે વાત કરી કે ભગત કે આ વસ્તુ જે છે એ જે તમને સમજાણી અને એ બદલ હું મારો રાજીપો વ્યક્ત કરું છું। કારણ કે ભીમ બાપાની પાસે એવો પ્રેમ હતો અને એની ભાષા થોડીક આમ કડવું સત્ય હતું એની પાસે। એટલે કડક ભાષામાં સત્યનું વર્ણન કરે એટલે ઘણી વખત માણસને એમ થાય કે બાપા થોડીક આકરી ભાષામાં વાત કરે છે। અને આકરી ભાષામાં વાત કર્યા પછી પાછળથી એમ કે ભાઈ આ ગુરુવા લોકોએ આપણને હકીકત સમજવા નથી દીધી, એટલે જો આ મેં વાત કરી એમાં તમને કોઈને કાંઈ મનની અંદર જો દુઃખની લાગણી વ્યક્ત થઈ હોય તો માફ કરજો। એટલે એવી માફી માગી અને પોતે કડક ભાષામાં જ્ઞાન પીરસતા અને એમ કહેતા કે તમે સિંહ છો, તમારે સિંહ બનવા પણ નથી, પણ અમારે આ ગોરધન મહારાજ કહે કે ભાઈ એક પાંજરાનો સિંહ હોય અને એક જંગલનો સિંહ હોય। એટલે એમાં પણ પાંજરાનો સિંહ છે એ પાંજરું તોડી શકતો નથી અને જંગલનો સિંહ છે એ પાંજરામાં આવતો નથી। એટલે આટલો ફરક છે। એટલે સિંહની ગર્જના જો બાપા એમ કહેતા એ જેને સંત સમાગમ એ હાસો થયો એના અંતરનો અંધકાર ગયો। જેને સંત સમાસો થયો એના અંતરનો હવે જો બાપાએ એમ કીધું કે જેને સંત સમાગમ હાસો થયો એના અંતરનો અંધકાર ગયો। પણ હવે સંતના શબ્દ જે છે એ શબ્દ ઉપર જો આપણી સુરતા બંધાઈ જાય તો હાસો સંતનો સમાગમ થયો કહેવાય। બાકી તો દેહે કરીને તો આપણે આ બધા મળી ગયા, આ દેહે કરીને સંતોનું મળવું થયું એનાથી બહુ લાભ નથી થતો, પણ એના શબ્દ ઉપર જેની સુરતા ટચ થઈ એને હાસો લાભ થાય છે। પછી બાપાએ શું કીધું કે જેને બકરાપણાનો બોધ ગયો પછી કેવળ કેસરી સિંહ રહ્યો। હા, એટલે જેમ બકરાના ટોળામાં પેલા સિંહનું બસું ઉછળીને મોટું થયું પછી એને દેહાધ્યાસ લાગ્યો અને દેહાધ્યાસ લાગતા એને પોતાને બકરું માનવા મળ્યું। પણ ખરેખર એક વખત જંગલની અંદર સરતા સરતા સિંહને એની મુલાકાત થઈ એટલે સિંહે એને ત્રાડ મારી તો બકરાની ભેગું તમને કહું સિંહનું બસું પણ ભાગ્યું। એટલે પેલા સિંહે એમ કીધું ભાઈ તું કેમ ભાગશો? તો કે ભાઈ હું બકરું છું। એટલે એણે કીધું તું બકરું નથી, પાછું વળ અને સરોવર પાણીનું ભર્યું હતું। હવે પાણીના સરોવરની અંદર એને પ્રતિબિંબ દેખાડ્યું કે જો મારે કહેવાળે તારે કહેવાળે મારા કાન એવા તારા કાન। અને પછી કે ગર્જના કરી તો એણે ગર્જના કરી અને આ સિંહે ગર્જના કરી તેને એમ થયું કે આ બેની ગર્જના તો એક છે। પછી એને પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ કે હું ખરેખર સિંહ છું
અને આ બકરાપણાનો જે દેહાધ્યાસ લાગ્યો તો એ નીકળી ગયો, તો એ ખરેખર સિંહ હતો અને કરવાપણું હતું એમ બધાય સ્વરૂપે કરીને આપણે બધાય સિંહ જ સહી. આ તો દેહાધ્યાસ લાગ્યો એટલે કોઈને જાતિનો દેહાધ્યાસ લાગ્યો, કોઈને દેહનો અધ્યાસ લાગ્યો છે. એટલે આ અધ્યાસ જે છે એ આ રેલગાડીના 10 ડબ્બા હોય ને, એટલે 10 ડબ્બામાં એન્જિન આંકડો ભરાયેલો હોય. તો હવે એ તમને કહું 10 ડબ્બાને જો એન્જિનનો આંકડો આમ મૂકી દે તો 10 ડબ્બા એના ફ્રી થઈ જાય અને એન્જિન મુક્ત થઈ જાય. એવી રીતે આપણને આ 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. હવે એ 10 ઇન્દ્રિયોનો ભાર આ મન ખેંચે છે. હવે મનરૂપી આકડીઓ જો કોઈ મહાપુરુષનું મળવું થાય ને એમ કે ભાઈ આકડીઓ કાઢી નાખીને એટલે હાવ ફ્રી થઈ જાય. જો મન એનેથી જો મુક્ત થઈ જાય તો એન્જિન ફ્રી થાય એટલે સ્વરૂપની પ્રતીતિ થાય કે હું કોણ છું. જો હું કોણ છું એવું જો જાણી લે તો જન્મ મરણ તરત ટળી જાય એવું છે. એટલે કબીર સાહેબે એક વાણીમાં એવું કીધું, રામ નામ તબ એ જાણ્યો સંતો, આત્મ તત્વ પિસાણ્યો. કોણ મરે કોણ અવતરે ને, કોણ જીતે કોણ હારે. આ ઝલકી લહેરી જલ સે ઉપજી, આમાં કોણ તરે કોણ તારે. કાસા કુંભ જલ માહી દરિયા, એ બાહિર ભીતર પાણી. ફૂટા કુંભ જલ में समाया, सो गति विरले जानी. हरि अथाह एथाह ने पायो, सुरता साया रस माणी. आ ढीमर जाल डाले पानी में, मीन हो गई पानी. राम नाम तब जाणो संतो, आत्म तत्व पिसाणो. गुरु बिन ज्ञान राम बिन बोले, मिथ्यावाद कहावे. कहत कबीर गूंगे की समस्या, गूंगा होय सो जाने. રામ નામ તબ જાણ્યો. આપણે બધાએ રામને જાણીએ કે ભાઈ તમે રામને ઓળખો તો કે આ દશરથ રાજાને ઘેરે જે હોતી રહ્યા અને રામ લક્ષ્મણ ને સીતાજી, તમને કહો કે ભરત શત્રુઘ્ન, આ રામને બધાએ ઓળખી ઇતિહાસના રામને. પણ મહાપુરુષોએ કીધું કોણ રામ દશરથ કા બેટા, કોણ રામ ઘટ ઘટ में देखा, કોણ રામ का ये सकल संसारा, કોણ રામ है सबसे न्यारा. તો એના જવાબમાં કે કાયા રામ દશરથ ઘર ડોલે, આત્મ રામ તો ઘટ ઘટ में बोले. એ બિંદુ રામ का ये सकल संसारा અને નિરંજન નિરાકાર રામ है सबसे न्यारा. તો ચોથા રામની વાત કબીર સાહેબે કીધી કે રામ નામ તબ જાણ્યો જબ આત્મ તત્વ પીસાણ્યો. તમે તમારા આત્માને ઓળખી લ્યો તો એ જ ખરેખર રામ છે. એટલે પછી એમાં એને માટેથી ઓળખવા માટે એને શું કીધું કે આમાં વિચાર કરવો પડે એમ છે કે આમાં કોણ મરે છે, કોણ અવતરે છે, અને આમાં કોણ જીતી જાય ને કોણ હારે છે. તો આમાં કોણ મરે, હવે એ વિચાર આપણે પોતાને કરવાનો હોય છે. અને આપણને એ વિચાર ન ઉઠતો હોય તો આ સત્સંગ દ્વારા એ વિચાર ઉઠે છે કે આમાં દેહ જન્મે અને દેહ મરે છે. અને આમાં અવતરે છે કોણ, તો કે શ્વાસાની ગતિનું અવતરણ થાય છે. કોણ મરે કોણ અવતરે, કોણ જીતે, તો કે ભાઈ આ ગતિને જે જાણી જાય છે એ જીતી જાય છે, અને આ ગતિને જે નથી જાણતા એ હારી જાય છે, જીવનમાં હારી જાય છે. એટલે હું કે ભાઈ આપણું કામ નહીં, આપણું અરે એ પેલા સંતો થઈ ગયા ને અટાણે કઈ સંતો છે નહીં. અને એ તો સતયુગમાં ભજન થતું, અટાણે કઈ થાય આમ મનથી હારી જાય. તો ભીમ બાપા જેવા કોઈ મહાપુરુષોનું મળવું થાય અને એ આપણને જગાડે મૂંઝાવમાં. ભલામણા મૂંઝાવમાં તમે સિંહ છો હતા અને રહેશો, પણ આ મનનું જે અજ્ઞાન છે, અજ્ઞાન રૂપી નિર્માલ્ય છે, એને તમે મૂકો તો
તો અજ્ઞાન નિર્માલ્યથી આપણી જે માનસિકતા છે એ ખરડાયેલી છે. એટલે કબીર બાબાએ આપણને ઉદાહરણ દીધું કે આ જલકી લહેરી જલસે ઉપજી, આમાં કોણ તરે ને કોણ તારે. હવે જળમાંથી લહેરી થાય, પવન ભરાણો એટલે લહેરી થઈ ને, તો હવે પવન નીકળી જાય એટલે એ પાણી ભેળું પાણી છે, અને કદાચ પવન હોય ને તો બે શેડા એના પાણીને આંબેલા છે, એટલે મૂંઝાવું નહીં. એટલે મૂંઝાવું નહીં, કારણ કે બે શેડા આંબેલા છે. ઘણી વખત એમ થાય કે આમાં પવન નીકળશે તો શું થાય, અને પવન નીકળશે તો તું ઈનો ઈ રહે, અટાણે તું ઈનો ઈ છો, અને પેલાય તું ઈનો ઈ હતો, ત્રણેય કાળમાં તું જેમ છો એમ છો. તો આવી આપણને મહાપુરુષો ભલામણ કરે. પછી કાસા કુંભનું દ્રષ્ટાંત દીધું કે કાસા કુંભ જલમાં હી દરિયા બાહિર ભીતર સબ પાણી. જો કાસો કુંભ પાણીની અંદર ભળી મૂકો તો અંદર પાણી છે ને બહાર પાણી છે. હવે તમને કહું કે આજે ઘડાનું જે સર્જન થયું હતું એ ઘડો વિસર્જન થઈ જાય એટલે પાણી ભેળું પાણી જ છે, એને કઈ મેળવવા જવું પડે એમ નથી. આ તો ઘાટમાં આવ્યો એટલે આ ઘાટ દેખાતો બંધ થયો. જેમાં એક ભગતની ત્યાં એક ઉંદરડાની મૂર્તિ હતી અને એક ગણપતિની મૂર્તિ હતી. એટલે કે દુકાળ પીડ્યો ને એટલે એને એમ થયું કે ભાઈ આ બે વેસી આ નબળું વરમ કપાઈ જાય. તો એ મહાજનની પાસે વેસવાઈ ગયો એટલે મહાજને બે મૂર્તિને ત્રાજવામાં નાખી. એટલે ગણપતિનો વજન થોડોક ઓછો થયો અને ઉંદરનો વજન 2 ગ્રામ વધારે થયો. એટલે પેલા હોની મહારાજે કીધું કે આ ગણપતિના 50 રૂપિયા થાય ને ઉંદરના 75. એટલે ઓલો કે એ તમને કઈ ખબર પડે છે કે ઉંદરડું તો ભગવાનનું વાહન છે, એના પૈસા ઓછા હોય. એટલે પેલો મહાજન કેવું, હું ઉંદરનું કે ગણપતિના પૈસા નથી દેતો, હું હોનાના પૈસા દઉં. એમ આ દરેકની અંદર હોળ ઓલું હોનું છે. જો ઘાટને બાદ કરે તો એની અંદર હોળ ઓલું હોનું છે. હવે આ ઘડાનું આકાશ, ઘટાકાશ, મઠાકાશ અને પટાકાશ, તો આવા 3 પ્રકારના આકાશ છે. પણ હવે એ મકાનની અંદર તમે બધી વસ્તુ લઈને નાખો છો. આકાશ કોઈ લઈને નાખ્યું એવું કીધું કે અમે આકાશ વેચાતું લઈએ હવે? હે, આકાશ સ્વયં છે. હવે આ મકાન પડી જાય તો એનું આકાશ કે આકાશને મેળવવા ન જવું પડે. આ 2 રૂપી ઘડો છે એ ફૂટી જાય તો આની અંદર આકાશ તત્વ જે પોલાણ છે એ કે મેળવવા જવું પડતું નથી. ઘટ મઠ એટલે કીધું ને, જેનો ઘટ મઠ ભાંગીને ભૂકો થયો, પછી આપમાં આપ સમાઈ રહ્યો, જેને સંત સમાગમ સાસો થયો, એના અંતરનો અંધકાર ગયો. તો કબીર સાહેબે આપણને આ ઉદાહરણ દીધું કે આ 5 તત્વનો ઘડો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ બ્રહ્મરૂપી સાયરની અંદર, પરમાત્મા રૂપી સાયરની અંદર આ બધા ઘડા પરિપૂર્ણ રીતે ભરેલા છે. પણ થયું કેવું? કબીર સાહેબે કીધું, પાણી મેં નીન પિયાસી, મોહે देखत आवे हासी, पानी में हुई न पियासी, ए आत्मज्ञान विना नर भटके ने, कोई मथुरा कोई काशी, आ पानी में नीन हो प्यासी, कस्तूरी मृग नाभि बसत है, ढूंढत है वन घासी, आ ढूंढत है वन घासी. તો આપણને કબીર સાહેબે એમ કીધું, ભાઈ માછલું પાણીમાં રહીએ અને પાછું તરસ્યું હોય તો નવાઈ ન લાગે આપણને. તેમાં મનરૂપી માછલું તમને કહું પરમાત્મા રૂપી સાયરની અંદર 24 કલાક રહીએ અને પાછું ભગવાનને ગોતે છે ને, બધા ભગવાનને ગોતી છે ને આપણે. પણ છતાંય મહાપુરુષોએ કીધું ભાઈ તમે પરિપૂર્ણ તમે પરમાત્માની અંદર છો. આ તો તમારી એક ભ્રાંતિ તમને થઈ છે, એ ભ્રાંતિને તોડવા માટે થઈને સત્સંગ છે. હવે સત્સંગ વિના ભ્રાંતિ તૂટે એમ નથી. એટલે આત્મજ્ઞાન વિના કે નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી, પોતાને પોતાના સ્વરૂપનું ભાન નથી. એટલે કોઈ કાશી ભગવાનને ગોતવા જાય, કોઈ મથુરા જાય, કોઈ દ્વારકા જાય,
તીર્થ સ્થાનની અંદર જાય છે તો તીર્થ સ્નાનમાં જાવું એ કોઈ ગુનો નથી, પણ તમે અહીંયા ભગવાનને જો પરિપૂર્ણ ઓળખ્યા છે તો જ ન્યા જઈને તમને પરમાત્માના દર્શન થાય, નકર મૂર્તિ આકારે દર્શન થાય, ખરેખર સત્યનું દર્શન થાય નહીં. જો અહીંયા તમે જે વસ્તુને મોબાઈલ હોય, મોબાઈલને તમે અહીંયા ઓળખ્યા હોય પરિપૂર્ણ રીતે તો તમે દુકાનમાં જઈને માગી શકો, પણ અહીં મોબાઈલને ન ઓળખ્યો હોય તો માગી શકતા. તો એમ અહીંયા જ પરમાત્માને જો આપણે ઓળખ્યા હોય તો પરિપૂર્ણ, પછી તમે ગમે ત્યાં જાઓ તો પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. એટલે આ માછલું કે પાણીમાં રીએ છતાંય એમ કે હું તરસ્યું છું, એનું કારણ શું છે કે એને જ્ઞાન નથી. કાં તો પાણી શું કહેવાય એને ખબર નથી, અને કાં તો એને પીવાની જુગતી નથી જાણી. અમુક માછલા એવા ઊંધા થાય ને તો પાણી મોઢામાં જાય. તો એમાં ઉર્ધ્વગતિની વાત કરી છે મહાપુરુષે કે મન માછલું છે અધોગતિના માર્ગે હાલે છે, એટલે એને અમૃત રસનો સ્વાદ આવતો નથી. પણ જો ઉર્ધ્વમુખી થાય તો એને એ રસ માણવા મળે. પછી દાખલો દીધો કે કસ્તુરી મૃગ નાભી બસત હે ઢૂંઢત હે વન ઘાસી, આ તો પાણી મેં નીનો પ્યાસી મને દેખત આવે હાસી. મૃગની નાભીમાં એમ કે છે કસ્તુરી હતી અને ગોતતું તું વનમાં ઘાસમાંથી, અહીંયાથી વાઇસ આવે છે, અહીંયાથી વાઇસ આવે છે, એમ કરતા કરતા એક વખત ખંજોળતા કે નાભીએ નાગ વીવી ગયું ને એટલે એને ખબર પડી કે ઓહો આ તો વાઇસ મારામાંથી જ આવે. એટલે એમ આપણું આ મન મૃગ છે, આ તો દાખલો ઓલા મૃગનો દીધો, પણ મહાપુરુષોએ સમજાવ્યું છે આ મન મૃગને. અને મન મૃગને સમજાવતા મામદ સાહેબે પણ એક વાણી બોલ્યા, મન રૂપી મૃગને મારો મામદ કે, આ મન રૂપી મૃગને વારો, એ આ જીવ મારીને તમે જીવ જીવાડો, એમાં હું તો તમારો, એમાં હું તો તમારો. તો એને મનમૃગને વારવાની વાત કરી. તો બધાય સંતોએ આપણને ભલામણી કરી છે. એક પિંગલ નામના સંત થયા, એને પણ એમ કીધું, એ વારજે મન વારજે. એક કડી આવે ગમનના વારજે, આ મૂળથી અભિમાન ત્યાગી દે, મોહ મમતા મારજે. એની ભલામણ કરી. આ આપણને દુઃખ કોણ દે ખબર છે? મનનો વેગ છે ને એ દુઃખ દે છે. હવે મનનો વેગ જો શાંત કરવા માટે થાય મહાપુરુષોના સંગની જરૂર છે અને એક વૈરાગની જરૂર છે. વૈરાગ વિના કઈ થાય એમ નથી. વાતું બધા કરે પણ આમ તમને કહો મોય પૈસા એવા હોય કોઈ મૂકી દે? હે નહીં, પૈસાની જરૂર છે. તમારે જરૂર હોય તો લ્યો તો એમાં કાંઈ વાંધો નથી, પણ તમને કહો કે ક્યાં સંતોષ છે સંતોષ? ભગવાનને નામે તમને કહું રૂપિયા જ લાવો, બીજી કાંઈ વાત નહીં, છે ને? કોઈ મૂકતું, કારણ કે વૈરાગ છે ને એ એક સાધન એવું છે મનને ઘડવા માટેનું. જેમ લોખંડને ધગાયું હોય ને, જો ધગાયું હોય ને તો એમાં જેમ ઘાટ કરો એમ હથોડો મારો હોય ને એમ લાગે ને એમ ઘાટ થાય, પણ જાડું લોખંડ હોય તો ઘાટ થતો. એમ વૈરાગ યુક્ત જો મન હોય તો એનો જેવો ઘાટ કરવો એવો ઘાટ થાય. તો એનો ઘાટ કેવો કરવાનો છે? બ્રહ્મ રૂપનો ઘાટ કરવાનો છે, પરમાત્મા રૂપનો ઘાટ કરવાનો છે. અને એ હતું જ, આ તો એને થોડીક ભ્રાંતિ થઈ છે. એ ભ્રાંતિને કાઢવા માટેથી વૈરાગની જરૂર પડે છે. એટલે કબીર સાહેબે આપણને કીધું હરિ અથા થા અમે પાયો, સુરતા સાયર સમાણી. હરિ અથા છે, અથા એટલે એનું માપ કઈ આવી શકે એમ નથી, પણ થાહને પાયો એટલે શરીરની અંદર આપણે સંશોધન કર્યું, મંથન કર્યું, એટલે શરીરની અંદર આપણને એની પ્રતીતિ થઈ કે આને હકાવનાર ચેતન તત્વ છે. થાહને નજીકથી જ આપણને પ્રતીતિ થાય, અને અહીંયા પ્રતીતિ થાય તો પછી વ્યાપકમાં તો એ પડ્યું જ છે. એને કંઈ ગોતવા પણ દાગીનો તમે પારખી લ્યો એટલે લગડી પરખાઈ જાય.
માટલું પારખી લ્યો એટલે તમને કોઈક માટી પરખાઈ જાય, અને પારખવા વાળો હંમેશા બારો હોય. કોની ગમે એટલા દાગીના ઘડે, દાગીનામાં આવે. કુંભાર ગમે એટલા માટલા ઘડે તો માટલાની અંદર ન આવે. જેમ મહારાજે આપણે ભોળા મહારાજની અહીંયા બેઠા હતા ને તે વાત કરી ગોરધન મહારાજે કે આમાં સત અને અસત બે જ વસ્તુ છે, પણ પારખે કોણ? પોતે પારખે. આપણે જ પારખીએ ને. જેમ હોની દાગીનાને પારખે છે એમ આપણે પોતે સત અને અસતને બેને પારખીએ, સાર અને અસારને આપણે પોતે જ પારખીએ છીએ. પારખવા વાળો હંમેશા બારો હોય છે. એમ આપણું જે નિજ સ્વરૂપ જે છે, પોતાનું સ્વરૂપ છે, એ હંમેશા આ પાંચ તત્વ, ત્રણ ગુણ, પચીસ પ્રકૃતિ, આનાથી બારું છે. એટલે આપણને હરિયથા થા અમે પાયો સુરતા સાયર સમાણી, આ ઢીમર જાલ ડાલે પાણી હે પણ મીનહી હો ગઈ પાણી. જો મન માછલું પાણી થઈ જાય તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ જે ઢીમર છે એની જાળમાં મન માછલું આવે નહીં. પછી છેલ્લે આપણને કબીર સાહેબે એવી ભાળ કરાવી કે ગુરુબિન જ્ઞાન રામબિન બોલે, મિથ્યાવાદ કહાવે. તો ગુરુબિન જ્ઞાન રામબિન બોલે, મિથ્યાવાદ કહાવે. જો આ જ્ઞાનમાં વાદ વિવાદ કરવાની ના પાડીશ. અમને ખબર પડે છે અમારું જ્ઞાન ઊંચું, તમારું નીચું. જ્ઞાન એક જ હોય. જે જ્ઞાનને પામ્યા હોય ને એ કોઈ દી વાદ વિવાદ કરે. આખા સૂર્યનું જ્ઞાન થયું આપણને તો આખા વિશ્વમાં સૂર્ય એક કે બે, પૃથ્વી એક કે બે, જળ એક કે બે, અગ્નિ એક, પાંચ તત્વ જો એમ તમને કહું કે એક જ હોય તો એમાં વાદ વિવાદ થતો નથી. તો જ્ઞાન પરમાત્માનું એક જ હોય, ઊંચા નીચું છે નહીં. પણ તો અધૂરી સમજણે આપણે એમ કહીએ છીએ કે ઓલાનું જ્ઞાન ઊંચું, નાનું જ્ઞાન નીચું. આ વસ્તુ આપણી અધૂરી સમજણે વાદ વિવાદ થાય છે. એટલે મહાપુરુષોએ કીધું કે ભાઈ વાદ વિવાદ તમે મત કરો ભાઈઓ, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પોતે બાહિર ભીતર એક બ્રહ્મ ભાળો. તો કબીર સાહેબે અહીંયા આપણને ભલામણ કરી, હરિયથા ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે, મિથ્યાવાદ કહાવે. કહત કબીર ગુંગે કી સમસ્યા ગુંગા હોય સો જાણે. તો આ જે સમસ્યા ભેદ છે, અને એ સમસ્યા ભેદ સંતો જે વાત કરતા હોય ને એની સમસ્યામાંથી આપણને એની જાણકારી મળે છે. હવે ઘણા બધાને આપણે સાંભળવાના છે સંતોને. એટલે અહીંયા ભીમ બાપાના શરણોમાં આ વાણીને વિરામ આપી છે. અને આમાં કંઈ જો શબ્દ દોષ થયો હોય તો બોલનારનો છે, અને એ બદલ સમાયાસના. બોલો સદગુરુ મહારાજની, ભીમ સાહેબની, સત સનાતન ધર્મની. અપને ગુરુ મહારાજ કી ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ નિર્દોષાનંદ આશ્રમમાં આ જ કરે છે, સત્સંગ જ, બીજું કાંઈ કરવા પણ એને નથી રમેશભાઈ.